ભણતી વખતે આપણું ધ્યાન કેમ વારંવાર ભટકી જાય છે? ચાલો આજે આના પર એક ટૂંકી નજર કરીએ. જુઓ, ભણતી વખતે ધ્યાન ભટકવું એ એકદમ નોર્મલ છે, કારણ કે આપણું મગજ છે ને એ હંમેશા કંઈક નવું અને ઉત્તેજક શોધતું હોય છે. પણ સારી વાત એ છે કે અમુક સારી ટેવોથી તમે એને કાબૂમાં લાવી શકો છો. તો પહેલી વાત, આપણા ધ્યાનના બે મોટા દુશ્મન છે. એક તો ડિજિટલ અને બીજું આપણા પોતાના. એટલે કે એક બાજુ સોશિયલ મીડિયાના નોટિફિકેશન્સ અને મેસેજ આપણને ખેંચે છે, અને બીજી બાજુ આપણી શારીરિક તકલીફ, જેમ કે ખોટી રીતે બેસવું કે પછી કોઈ માનસિક તણાવ, આ બધું આપણને ભણવા દેતું નથી. બીજું, આપણું મગજ છે ને એને તાત્કાલિક મજા જોઈએ છે, એને લાંબી રાહ જોવી ગમતી નથી. એટલે જ જ્યારે તમે સોશિયલ મીડિયા સ્ક્રોલ કરો છો ત્યારે તરત જ ડોપામાઇનનો એક નાનો હિટ મળે છે, એટલે કે ખુશીનો અનુભવ થાય છે. જ્યારે ભણતરનું પરિણામ તો લાંબા સમય મળે, એટલે મગજ સહેલો રસ્તો પકડી લે છે. અને છેલ્લે આનો ઉપાય શું? વેલ, કેટલીક સિમ્પલ ટ્રિક્સ છે જેનાથી તમે તમારું ધ્યાન પાછું લાવી શકો છો. ભણતી વખતે ફોનને સાયલેન્ટ કરીને દૂર મૂકી દો, કોઈ શાંત જગ્યા શોધો. એક મસ્ત ટેકનિક છે, પોમોડોરો. 25-30 મિનિટ ભણો, પછી 5 મિનિટનો બ્રેક લો. અને હા, દરેક સ્ટડી સેશન માટે નાના નાના ગોલ રાખો, અને પૂરતી ઊંઘ તો ખૂબ જ જરૂરી છે. ટૂંકમાં કહીએ તો, તમારા ભણવાના માહોલને કંટ્રોલ કરીને અને મગજની આદતને સમજીને તમે ભણવા પર વધુ સારી રીતે ફોકસ કરી શકો છો.